बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुख धाम, जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। પર્યુષણના પર્વના દિવસો ચાલે છે. આપણા જીવનમાં ઇન્દ્રિયો અને મનને બદલે આત્મા જો રાજા બને તો આપણને સાચી શાંતિ મળે. એવા સિદ્ધાંતને ખ્યાલમાં રાખીને આચાર્યશ્રીએ આ શાસ્ત્રનું નામ આત્માનું શાસન રાખ્યું છે. આપણું હિત થાય એવી રીતે આપણે જીવન જીવીએ તો આપણા જીવનમાં આત્માનું શાસન કહેવાય. અને વ્યસન આદિ અને મોટા પાપ વગેરે ઇન્દ્રિયો કરવાના કહે ને આપણે એ પ્રમાણે કરીએ તો પછી એ ઇન્દ્રિયાનું શાસન અથવા પાપાનું શાસન થાય. તો એના અનુસંધાનમાં આપણે જે વિચારણા ચાલતી હતી એમાં આજે 148મો શ્લોક છે. એક એક લીટી ઝીલીએ. શ્રી આત્માનું શાસન, પૃષ્ઠ સંખ્યા 86, શ્લોક સંખ્યા 148, ગુજરાતી પદ્યાનુવાદ, હરિગીત છંદ. પૂર્વે કરેલા અશુભ શુભ અશુભ કર્મોથી જે સંપ્રાપ્ત છે. પૂર્વે કરેલા શુભ અશુભ કર્મોથી જે સંપ્રાપ્ત છે તે વૃદ્ધિનાશ બધાયને સામાન્ય રૂપે પ્રાપ્ત છે. તે વૃદ્ધિનાશ બધાયને સામાન્ય રૂપે પ્રાપ્ત છે. તે વૃદ્ધિનાશ સુગતિ સાધન કરે બુદ્ધિમાન તે. તે વૃદ્ધિનાશ સુગતિ સાધન કરે બુદ્ધિમાન તે. વિપરીત તેથી દુર્ગતિ જે સાધતા મતિહીન છે. વિપરીત તેથી દુર્ગતિ જે સાધતા મતિહીન તે. આખો કર્મ સિદ્ધાંત આચાર્ય દેવ આપણને સમજાવે છે. આપણા મગજમાં કઈ બેઠો નથી, મગજમાં નથી બેઠો ને હૃદયમાં તો બેસે ક્યાંથી? બોલીએ પણ છે
રાય માત્ર ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન યહ નિશ્ચય મન લાય કે તજીએ પ્રથમ. પત્રાંક 301 માં પણ બોલીએ, જે થાય તે યોગ્ય જ માનવામાં, પણ પ્રસંગ પડે તો તરત ભૂલી જઈએ છે. દૂધ ઢોળાઈ ગયું એટલે વહુનું આવી બન્યું. છોકરાને ઓછા માર્ક આવ્યા એટલે છોકરાનું આવી બન્યું. રોગ 2 દિવસમાં ન મટે તો ડાક્ટરનું આવી બન્યું. અપેક્ષા જ્યાં એનું જેટલું ચાલે એટલું. આપણી બધાની સ્થિતિ છે. જો 10 મિનિટ મોડું કરે તો બૂમો પાડીએ બહારથી, ખબર નહોતી તને 12 વાગ્યાનો ટાઈમ હતો ને હજુ. શાંતિથી સમજ ભૈયા. હે વત્સ, હે ભવ્ય, જે આચાર્યોએ આવું લખ્યું છે એ બધા મોટા રાજા, મહારાજા અને નગર શેઠ. દૂરની વાત નહીં, આ નગર શેઠ હતા અને આ ઝવેરી હતા. તીર્થંકરની વાત તો કોઈ માને કે ન માને, કે આવું બધું તમે માનો. મહાવીર ભગવાન સમ્રાટ હતા અને વગેરે વગેરે. ત્યાં પણ વાત થઈ મહાત્મા ગાંધીજી. મોટા બેરિસ્ટર હતા, વિચારક હતા. માં પુતલીબાઈના પાસેથી નિયમ લઈને ગયેલા, અમુક વ્યસન હું સેવીશ. સંસ્કાર બને તેટલા જળવાયા હતા એટલે સત્પુરુષનો ભેટો થતા જીવન પલટાવવા માંડે. આપણે સાંભળીએ પણ આપણું જીવન સારું ન હોય, આપણા વિચારો પવિત્ર ન હોય, આપણે ગમે તેવા પાપ કાર્યોમાં કે ખોટી વાણીમાં પ્રવર્તતા હોઈએ તો આપણને આ કંઈ ઉતરે, નીચે ઉતરે નહીં. પણ ભાઈએ લીધું, હર્ષદભાઈ લીધા ને, અહીંથી સાંભળે અહીંયા ને અહીંયા જ નીકળી જાય. કોકને અહીંયા જ નીકળે, આમ અહીંથી નીકળી જાય. બુદ્ધિમાન કોણ અને મૂર્ખ કોણ? એટલે આપણે કોઈની વાત નથી કરવી, આપણે આત્માને પૂછવું, હું ભગવાનનો સેવક થવા માંગુ છું, હું સુખી થવા માંગુ છું, કે આ ભાવમાં દુઃખ જોઈએ છે ને આવતા ભાવમાં તો વાત ના પૂછો. મારે મારા જીવનમાં શું અનુભવ કરવો છે એ આચાર્ય. પૂર્વભાવમાં સંચિત કરેલા પુણ્ય અને પાપના ઉદયથી આયુષ્ય, શરીર, ધન સંપત્તિ આદિની વૃદ્ધિ કે નાશ થાય છે. એ વૃદ્ધિ નાશ તો સમસ્ત પ્રાણીઓને સાધારણ એક સરખા હોય છે. એક સરખા એટલે કહેવાનો મતલબ એમ છે કે કૃપાઉદેવે સુખ વિશે વિચાર એમાં વાત કરેલી છે. થોડું ખરી મહત્તાના અંતમાં ખોટું ન લગાડવું. આપણે સત્પુરુષના વચન આપણને એમ લાગે ધીસ ઇઝ માય પર્સનલ ઇન્સલ્ટ. કોઈની વાત નથી ચાલતી ભાઈ. ભૂંડ અને ચક્રવર્તી બંનેને એ અપેક્ષાએ સરખા કયા છે કે પરાધીન સુખમાં રાચે. અજ્ઞાની ચક્રવર્તી હોય તે ભરતાદીની વાત નથી. શું બોલો સાહેબ? આહા,
ચક્રવર્તી અને પેલું ભૂંડ બંને પૂર્વ કર્મોથી પ્રાપ્ત થયેલા સંયોગની અંદર આસક્ત છે. તે અપેક્ષા, બાકી બીજી અપેક્ષા ત્યાં લીધી શાદવાદ પદ્ધતિ છે ને. સર્વ અપેક્ષા એવું ન સમજવું. ભૂંડે તો તીવ્ર પાપનો ઉદય છે અને ચક્રવર્તીને પુણ્યનો ઉદય છે. પણ એ ચક્રવર્તી જો મોહાશક્તિ રાખીને વર્તશે તો એ પણ ભવિષ્યમાં એને તો બે જ ગતિ હોય એવો નિયમ છે. આગમ પ્રમાણે ચક્રવર્તી બે જ જગ્યાએ જાય, કાં તો મોક્ષે જાય ને કાં તો નરકે જાય, બીજે ક્યાંય એ જાય નહીં. એની બે જ ગતિ હોય. આ પાર્કે કાં તો મોક્ષે ચાલ્યા જાય, ભરત ચક્રવર્તી હોય મોક્ષે ચાલ્યા જાય, અને શુભમ ચક્રવર્તી વગેરે આપણે નક્કી કરવાનું. સંતોષ સમજણ દ્વારા આવે છે અને સંતોષ અને સમજણ તે સત્સંગની ઉપાસનાથી આવે છે. કૃપાળદેવ એમ કહે સત્સંગ આપણે કરીએ એટલું પૂરતું નથી, પણ સત્સંગની ઉપાસના માટેની 4 કન્ડિશન્સ 609 ના 10મા મુદ્દામાં કહી છે, તે ફૂલફિલ કરવી જોઈએ. ગમે તેવું ખાઈને પેટ ન ભરાય. સાત્વિક આહાર હોય, સુપાચ્ય આહાર હોય, સપ્રમાણ આહાર હોય તો એ આરોગ્ય ઉત્પાદક છે. આને પૂછીને ન ખવાય. આમાં રહેવાનું છે, ખાવાનું આમાં રહેવાનું છે, ખાવાનું ક્યાં રહેવાનું, આને પૂછવું જોઈએ. આ તો લાવ લાવ, બીજો લાડવો, ત્રીજો લાડવો, બીજો લાવ, ફૂલવડી લાવ, લાવ ભજીયા લાવ. આ તો એવું જ કે પેલા પૂછવાની જગ્યા છે. આ કઈ સાચવવાની નથી, આ તો ધકેલ દેવાની છે નીચે. પ્રેક્ટિકલ. આહાર કરવો નહીં, કરવો તો પૂતગલના સમૂહ રૂપ જાણીને કરવો. એક સ્વાદનો ત્યાગ, તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. આ બંને વાક્યો ભોગીભાઈને ટેબલ પર, બોર્ડ પર લખાવીને એમને ટેબલ ની સામે જ મૂક્યા હતા. કારણ કે એમને જરા પેલા ખાવાનો શોખ હતો બહુ. જે મળ્યું છે તે એક ઇન્દ્રિયની વાત નથી, બધી ઇન્દ્રિયો અને મન. તો જે મળ્યું છે તે તેમાં સંતોષ માનીએ. પણ તે સંતોષ ક્યારે મનાય કે જ્યારે સાચી સમજણ આવે. સાચી સમજણ ક્યારે આવે કે સત્સંગની ઉપાસના કરીએ, સત્શાસ્ત્રની ઉપાસના કરીએ અને મનમાં નક્કી કરીએ કે પરમાત્માની આજ્ઞાના પાલનથી મારે પણ એ દિશામાં જવું છે. પહેલું સંકેત પહેલું જોઈએ. પહેલું સંકેત એ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં પહેલું જોઈએ. જે ભગવાનને જ માનતો નથી કે આમ ન મળે, આ બિચારા હું કેટલા દુઃખી. ભગવાન સૂક્ષ્મ છે. અહીં આચાર્ય કહે છે તો સાદી ભાષામાં, જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેજને તે સમયે તે જ પહોંચે. અમદાવાદ શહેરની અંદર આશરે 42 લાખ મનુષ્યો રહે છે. બધાયને પોતાનું રહેવાનું 2-3 રૂમ વાળું મકાન જોઈએ છે. પણ 1 લાખ માણસને જ એવું મળે, બાકીનાને ભાડે મળે અને
10 લાખ જેટલા તો ઝૂંપડપટ્ટીમાં. તમારે ત્યાં તો હવે 40 લાખ ઉપર આંકડો પહોંચી ગયો છે. 30 થી 40 લાખનો પહોંચી ગયો છે મુંબઈમાં. લેટેસ્ટ ખબર નથી પણ લગભગ હા, કહેવાનો મતલબ શું છે ભાઈ, બધાને જોઈએ છે બધું, પણ ભાઈ મળે કેટલું? તો કે ભાગ્યમાં હોય એટલું મળે. એનો અર્થ એવો નહીં કે બેસી રહેવું. આપણે યોગ્ય રીતે ઉદ્યમ આજીવિકા માટે કરવો જોઈએ. 8 કલાક 9 કલાક જે પોતાના સંજોગ, શક્તિ, ઉંમર અને આવશ્યકતા. પરંતુ આમ થવું જ જોઈએ. ન થાય તો ઘરના લોકો પર ગુસ્સો કરે, નોકરો પર ગુસ્સો કરે, મહેતાજી પર ગુસ્સો કરે. ડિસિપ્લિન પણ આવવી જોઈએ. દરેક કામ દરેકે બરાબર કરવું જોઈએ. એ બધું બરાબર છે, પણ નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુમાં રહીને સૌ મિત્ર રાખે. રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવન પર છત્ર દાખે. અત્યારે દુનિયામાં ચાલે છે કેવું? આ 2-4 દિવસ પહેલા થયું ને ઈરાક ઉપર વગેરે. પુણ્ય તત્વનો, પાપ તત્વનો સમ્યકપણે સ્વીકાર કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થને અવિરુદ્ધપણે સાધે તે સદગૃહસ્થ. પણ એ સદગૃહસ્થનો એવો ભાવ રહે છે કે અર્થ અને કામરૂપી પુરુષાર્થને ઘટાડવું અને ધર્મ અને મોક્ષરૂપી પુરુષાર્થને વધારવું. તો સદગૃહસ્થ. નહીં તો ગૃહસ્થ. સદગૃહસ્થ શું કરે? 30-35 વર્ષ સુધી તો દુકાને જવું પડે, પણ મોટો છોકરો દુકાને બેસતો થયો પછી પહેલા 1 કલાક કાપવાનો, 11 વાગે આવીશ ને 5:30 વાગે જતો રહીશ. ભાઈ એને ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ માટેનું 1 વર્ષ 2 વર્ષ હોય બરાબર. પછી તો 12 વાગે અને પછી 55, 56, 57 થાય એટલે 2 કલાક. તે જાય તો જાય, ને તો ન પણ જાય. જરૂર છે તો જવાનું. એ જ વિષય હતો ને તમારો આજે. જરૂર છે તો જવાનું. 4 થી 6 નહીં તો ત્યાં જવું આવવું, એના કરતા એને પૂછી લો ભાઈ કઈ તકલીફ નથી ને ખાસ? નથી, ચાલો. અને કહેવાનું જો દિવાળીમાં, પર્યુષણમાં અને ઉનાળાની રજાઓમાં હું દુકાને રહીશ નહીં ને તમારા ઘેર પણ રહીશ નહીં. હું તો નિવૃત્તિ ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, સંતોનો સમાગમ, સાધુજનોનો એવો પરિચય મળે, ત્યાં આત્માના કલ્યાણનું મારું પ્રયોજન છે. તે માટે હું આટલા દિવસ તો કાઢીશ જ. એ પહેલેથી એને ટ્રેન જ કરી રાખ્યો એવો કે એને ખબર કે પપ્પાનું આવું જ છે. કૃપાળુ દેવી નિવૃત્તિ ક્ષેત્રની સાધના ઉપર ભાર મૂક્યો છે. એનો એક હિસ્ટોરિકલ રેકોર્ડ મળે છે. કૃપાળુ દેવ સૌભાગભાઈ સાથે 560 છે કે 590 છે, મને એક્ઝેક્ટ આઈડિયા છે. એટલા દિવસ સાથે રહેલા. ટોટલ એ પરથી તમે કેલ્ક્યુલેશન કરો. એટલા દિવસ સાથે રહેલા.
એકલા સૌભાગભાઈની વાત ચાલે, જોકે એ મુખ્ય હતા. એમના થકી આપણને ઘણો બધો માલ મળેલો, આત્મસિદ્ધિ પણ એમના નિમિત્તે કરીને મળેલી. સંતોષ અને મારા ખિસ્સામાંથી તમે લઈ જઈ શકો છો, મારા ઘરમાંથી તમે ચોરી કરી શકો છો, પણ અહીંયાથી તમે ચોરી કરી શકતા. બંને રીતે દેને વાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, એમ પણ કહ્યું. અને जो मेरा है तो जावे नहीं, जो जावे तो मेरा. જેને રામ રાખે તેને કોણ ચાખે? ભક્તિ માર્ગમાં અમે લોકો એવું કહી, જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે સમય તે આપણે વિચાર્યું, પણ ભક્ત એ રીતે વિચારે છે કે હું પ્રભુનો પ્રભુ છે, મમ રક્ષક એહ ભરોસો જાય. જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય. કેમ? જેવું કર્મ કર્યું હતું એવું ઉદયમાં આવ્યું. જે વ્યવસ્થા, જે પુરુષાર્થ, જે આયોજન, એ બધું જે કરવા યોગ્ય હોય તે કરે. પણ જેમ જેમ ચાન્સ મળે તેમ તેમ ધર્મરૂપી પુરુષાર્થ વધે, મોક્ષરૂપી પુરુષાર્થ વધે. એવો પુરુષાર્થ આપણા જેવા બહુ મોટા પુરુષ છે. એમની બાએ જયારે આમ સંભળાવ્યું કે સિદ્ધોસી બુદ્ધોસી નિરંજન, મમ્મીને એમ કે આ બાબલો સાંભળે છે. બાબલો નથી, માં યુગ યુગનો યોગી છે. એટલે જ કીધું, મમ્મી તું કહેતી હતી ને કે હું સિદ્ધોશી બુદ્ધોશી, હવે હું જાઉં છું સિદ્ધોશી થવા માટે. પુસ્તક આવ્યું છે. આપણે માતાના ઉદરમાં આવ્યા ત્યારથી શીખવા માંડીએ છીએ. આત્મા છે ને, અભિમન્યુએ 7 કોઠા જીતવામાં પેલા 5 કોઠા જીતવા કેવી રીતે એ તો જાણીતું, પણ નીકળવું કેવી રીતે આવડું. શિવાજીએ સાંભળેલી રામ લક્ષ્મણની વાત એ પણ માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ હતી. એટલે આપણે નાના છોકરા હોય ને, આપણે ગમે તેવી વાતો કરી કે છોકરાનું શું સમજી ન બોલાય, કે છોકરા નથી, એ આત્માઓ છે. બહુ ધ્યાન રાખવાનું. બાળકોના દેખતા બાળકો હોય ત્યારે કોઈ પણ પ્રકારનું એવું વચન પણ ન બોલીએ તો ક્રિયા તો કરીએ જ ક્યાંથી. ધર્મ એટલે કઈ એવું નહીં કે કઈ મીઠું ન ખાધું ધર્મ થઈ ગયો. મીઠું ન ખાધું એ બરાબર છે, જીવા ઇન્દ્રિયને ટ્રેનિંગ માટે, પણ એટલામાં ન રોકાઈ જાય. સદગુણો પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલ જે સંયોગો બહારના છે એમાં સંતોષ માની અને કઈ રીતે મારામાં સદગુણો પ્રગટે, કઈ રીતે મારી પાત્રતા વધે અને ખરેખર તો કઈ રીતે મને આત્મજ્ઞાન થાય, એવો વિચાર ઉત્તમ મુમુક્ષુઓ કરે છે. વિચાર એટલે વિચાર કરીને પછી એ પ્રમાણે એનો આગળ ઉપાય પણ શોધીને એ પ્રમાણે પોતે વર્તે. તો એને બુદ્ધિમાન એમ કે છે. તે વૃદ્ધિ નાશ સુગતિ સાધન કરે બુદ્ધિમાન તે. એવો વૃદ્ધિ અને નાશ જે પ્રાપ્ત થાય છે જગતના પદાર્થોનો, સાદી ભાષામાં બોલું,
અત્યારે સાદી ભાષામાં બરાબર છે, સમયસાની ભાષા જુદી છે. તો તે વખતે કરવું શું? અત્યારે હું જ્યાં છું ત્યાંથી મારી ગતિ ઊંચી થાય એવો પ્રયત્ન કરવો. આપણે ગઈકાલ પરમ દિવસ વાત કરી, ચડતા પરિણામ રાખો, ચડતા પરિણામ રાખો. ભાઈ ચડતા પરિણામ રાખો એમ કે છે ને, એકલા દાનમાં નહીં, દાન, શીલ, તપ, ભાવ બધામાં. એકલા દાનમાં કઈ ચડતા પરિણામ કરતા એટલો દાન એ ધર્મ નથી. દાન સાથે બીજું પણ જોઈએ. દાન, શીલ, તપ, ભાવ એ વ્યવહાર નહીં મુખ્યતાથી કર્યા. પછી વ્યવહાર નહીંમાં પછી સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ આપણા ભાવમાં પ્રગટે, આપણા જીવનમાં પ્રગટે તો એને કહે છે એ સુગતિ સાધન કરે બુદ્ધિમાન છે. આપણે બુદ્ધિમાન છે કે કેવા છીએ નક્કી કરવું. આપણામાંથી મોટા ભાગનાએ બહુ નાનપણથી ધર્મ કર્યો નથી, થોડાકે કર્યો છે. પણ ભગવાન ને સત્પુરુષો તો ઘણા ઉદાર. જ્યારથી જાગ્યો ત્યારથી સવાર વચનામૃતમાં 37 કે 47 અને પ્રાર્થના કરીએ છીએ. જરા મોડા જાગીએ, 50 પછી જાગે તો મોડું કહેવાય. હું અંતરમાં થઈ રાજે ખેલ્યો છું અવળે બાજે, અવળે સવળે કરનારા તારી કરુણાનો કોઈ પાર, અવળે સવળે કરનારા તારી કરુણા કોઈ પાર. આવું જો અંતરથી કરે તો મહાપુરુષ છે. કારણ કે આ કાપી નાખ્યો. હવે તૈયારી આત્મજ્ઞાન થવાની તૈયારી. આત્મજ્ઞાન કેમ નથી થતું? આ દરરોજ વધતું જાય છે. પહેલા તો આટલું હતું, હવે આટલું મોટું થઈ ગયું, આટલું મોટું થઈ ગયું. 3 વહુ છે મારે કે માતાઓ, 178 સાડીઓ છે. એટલી હામટી પહેરેજમાં તો 178 ની કાં જરૂર છે બાપલા? 10, 12, 14 બહુ થઈ ગઈ. કેટલી પહેરે હામટી? લગ્ન તો કેટલા હોય? તો બહુ આપણે 50 વર્ષ થયા પછી બહુ લગ્નમાં શું જવાનું? પ્રયોજન જેટલું જ જવાનું. કોઈના લગ્નમાં જવાની જરૂર નથી. આપણે સારા કપડા ક્યારે પહેરવા પડે? એવું લગ્નમાં પહેરવા પડે, ફરજિયાત પહેરવા પડે. નજીકના દીકરાના કે દીકરીના કે એવું હોય. સામાન્ય હોય તો આપણે કે બહુ સારા ગુડીના પ્રેઝન્ટેબલ એટલું. દરેક વસ્તુ એક ફેક્ટરી છે, 2 ફેક્ટરી છે. શું છોકરાઓને જે કરવું તે કરે. છોકરાઓને કે બહુ માથા કર ન કરતા, બહુ ન કરતા. જાણ્યો જ છે, દરરોજ વાંચો છો કેટલી ઇન્કમટેક્સની રેડ ને કેટલા. જરા અડધું પૂરું થાય તમારા વળી મુંબઈ વગેરેમાં તો બધી જેલના સળિયાની પાછળ જ મૂકી દે. જોકે છૂટવાનો માર્ગ તમે શોધી કાઢો એવા છો, પણ વાત છે અહીંયાથી છૂટાય છે, ત્યાં નથી છૂટાતું. અહીંયા તો છૂટી જવાય છે, પણ ત્યાં છૂટાતું નથી. બુદ્ધિમાન આપણે આપણા 4 મોટા કસાય અને એનો બાપ એ મિથ્યા. સૂત્ર બોલીને પછી ધીમે ધીમે ચાલીશું આગળ. મારે અજ્ઞાન ભાવ કરવો નથી. મારે દેહાત્મ બુદ્ધિ વધારવી નથી. મારે આત્મભાવના ખરેખર ભાવવી છે. હું ક્ષમા સ્વરૂપ આત્મા છું તો ક્રોધ નહીં કરું. હું વિનય સ્વરૂપ આત્મા છું તો અભિમાન નહીં કરું.
હું સરળતા સ્વરૂપ આત્મા છું તો કોઈને છેતરીશ નહીં. હું સંતોષ સ્વરૂપ આત્મા છું તો લોભ શા માટે કરું? ધર્મ એટલે વાંચી જવું નહીં. સવારે ભક્તિ બોલી ગયા પણ આપણા જીવનમાં શું આવે છે? કાકા કાલેલ કરે એમને પ્રયોગવીર કહ્યા છે. અને મહાવીર ભગવાનનું નામ કઈ મહાવીર ભગવાન નહોતું, તો રાજકુમાર વર્ધમાન હતા. શું હતું નામ? બા રાજકુમાર વર્ધમાન. પણ પાછળના ચારે ચાર નામ એ એમના ગુણોની પ્રકર્ષતા ને લીધે પડ્યા. સન્મતિનાથ એટલું જ્ઞાન, પાછું સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન જ હોય ભગવાન. સન્મતિનાથ વીર મુનિ રહ્યા, અતિવીર, પરિશ્રહોને સંભાવપૂર્વક સહન કર્યા. મહાવીર મોહનો ધ્વંસ કરીને પરમાત્મા બની ગયા. મહાવીર. આપણે મહાવીરના સેવક તો બનીએ. એમણે એટલું બધું કર્યું તો આપણે તો જ આપણે મહાવીરના સેવક કહેવાઈએ. ઘણા ભાઈઓ એવી જગ્યાએ નોકરી કરતા હોય, સારી જગ્યાએ, હે મારે કઈ ચિંતા નથી, દીકરીને લગ્ન છે, 40,000 જોઈશે, પણ મારા શેઠ છે ને ગમે ત્યારે માંગુ તો વ્યાજ વગરની લોન આપે. મારે શું છે? મારે તો આવા શેઠ છે ને માથે. શેઠ પર તો એટલો બધો વિશ્વાસ છે કે મારે કઈ ચિંતા નથી, ગમે ત્યારે માંગીશ તો લોન ફ્રી, ઇન્ટરેસ્ટ ફ્રી લોન. જેના માથા પર પરમાત્મા હોય, જેના માથા પર સદગુરુ હોય, તો એ ચિંતાઓ કરે, ટેન્શનમાં આવી જાય, રડે, માથું કૂટે, અથવા ગાળો દે, મારામારી કરે. लास्ट रिजॉर्ट, वो भी नहीं करना. जाने કાલ બોલવાના છો એટલે પમદાડે સમજણ બોલો ને, કાલે બોલો. ખામે મી સમજી સુધી બોલવાનું એ કઈ માત્ર કઈ બોલવા માટે નથી બોલવાનું, આપણા મનની અંદર. માં આપે એવો ઠપકો અપાય. બાળકને ગમે એટલો ઠપકો આપે અથવા કોકા એમ પણ લગાવી દે, પણ અંદરમાં તરત પાછી ગઈ, બેટા ભાગી પેલા ભાગી દુખે છે, ખરેખર મારી નથી, આવેશમાં એને સુધારવા માટે મારે. એમ આચાર્ય ભગવાન પુરુષો કડક આપણને કે તો આપણને ખોટું લાગી જાય. ખોટું ન લગાડવું, આપણા સારા માટે કે છે, આપણને સુધારવા કે છે. ભગવાનને કોઈને અહીંયા આગળ મતિહીન એટલે કે હા આપણામાં કોઈ મતિહીન છે ના? 4 ગ્રેજ્યુએટ ભલભલા નાટી મારી દે, ઇન્કમ ટેક્સ ઓફિસરને ખિસ્સામાં રાખે. એ ડબલ ગ્રેજ્યુએટ, ટ્રિપલ ગ્રેજ્યુએટ છે. હા, એમકોમ, LLM, FCA છે, તો એને પણ ખિસ્સામાં મૂકી દે. IAS છે પાછું, એને ખિસ્સામાં મૂકી દે. હોશિયાર તો બહુ છે, પણ હોશિયારી સાચી દિશામાં આપણે વાપરતા. હોશિયારી સાચી દિશામાં વાપરી એટલે સન્મતિનાથ. સન્મતિનાથ સારી બુદ્ધિના સ્વામી, ઉત્તમ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ. એમને તો સ્વર્ગનો પ્રશ્ન નહોતો, એમને તો મોક્ષમાં લઈ જાય એવી બુદ્ધિ. એટલા માટે આ મનુષ્ય બહુ મળેલો છે. છેલ્લી ડીકે છે, વિપરીત તેથી દુર્ગતિ જે સાધતા મતિહીન. કે છે ઘણી વાર સાહેબ પડશે એવી દેવા છે, હું તમારા જેવો નથી.
પાપથી ડરતા નથી ભાઈ, પરંતુ જ્યારે તેનું ફળ આવશે ત્યારે શું થશે એની ખબર નથી, એટલે ડરતો નથી. આપણે મને ખબર છે પણ તો ડરતા નથી. કેમ? કારણ કે ભગવાન તો કે આવું બધું જૂઠું તો બોલવું જ પડે, ઘડી ગયેલ ચોરી તો કરવી જ પડે ને. લો, મારું ન માને તો હું તો ફટકારી જ દઉં, એવું નહીં. પહેલા અભિપ્રાયમાં તો નહીં, અભિપ્રાયમાં કઈ તમારું જતું નહીં. માતા ખા મારો દીકરો મારો દીકરો મારો દીકરો, નહીં, દીકરો છે બસ, તમારો નહીં. માં તારો કહેવાય ને 100 વર્ષનો થાય અને તું 125 વર્ષની થાય, પણ દીકરો તારો નથી. મિત્ર, મિત્ર પુત્રી, મિત્ર પતિ, મિત્ર પત્ની, આ જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે, એપ્લિકેશન ડે ટુ ડે લાઈફમાં. તો પછી સાડી આપણી હોય, કપડા આપણા હોય, બંગલો આપણો હોય, દૂરનો છે. ત્યાં બંગલો તમે લઈને આવ્યા છો, પણ બંગલાની મમતા લઈને આવ્યા છે. ત્યાં બંગલો અહીંયા લાવે છે ભાઈ તમારે, હે? ગમે ત્યાં હોય, ત્રિમૂર્તિ રહેતા હોય, કે મરીન લાઈન રહેતા હોય, કે બોરીવલી રહેતા હોય, કે દાદર રહેતા હોય, પણ એની મમતા રાખી છે, પણ મમતા ઘટાડો, મનમાં માનવાનું. બંગલો આપણો બંગલામાં રહેવા માટે આપણે એનું ધ્યાન રાખીએ, બરાબર. એવી રીતે દરેક વસ્તુ વિચારવી. પાપથી ડરે તેને જલ્દી જલ્દી મોક્ષ માર્ગ તરફ એ ગમન કરી શકે. પુણ્ય પણ કાયમ રાખવા જેવું નથી, પણ પુણ્ય તો રહે છે આગળ. મિચ્છામી દુક્કડમ છે, કાલે બોલવાના છે. મિચ્છામી સુક્કડમ, મિચ્છામી સુક્કડમ એવું બોલવાના છે. મારા સત્કૃત્યો મિથ્યા થાવ તો મનુષ્યમાં કેવી રીતે મળશે, એવું બોલવાનું છે કાલે. મિચ્છામી સુક્કડમ, મિચ્છામી સુક્કડમ, મારા બધા પુણ્ય પાપો પુણ્ય નષ્ટ થઈ જાય. પણ પ્રભુ મનુષ્ય ભાવ, ઉત્તમ દેહ અને એવું સારું કુળ, સદગુરુનો યોગ, સર્વજ્ઞની વાણી અને સારા શાસ્ત્રોનું વાંચન, સદગુણો, ખાનદાન, મા બાપને ઘેર બધું તો, પણ એમાં આપણે અટકવાનું નથી. આપણે જોઈએ છે એથી પણ પાપ. તો એ પ્રમાણે આપણે કઈ રીતે જવાનું છે આગળ એ આપણે યથાસમય વિચારીશું. અત્યારે બંનેથી પાર થવાનું છે, એનો ક્રમ જાણીને થવાનું છે. એમ બંને પ્રકારે કથન છે. અત્યારે અધ્યાત્મ પદ્ધતિથી કથન, આત્મસિદ્ધિ શાસ્ત્રના માધ્યમથી સૌ સાથે. વીત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. એક મિનિટ મૌન, સાવધાન.